મિત્રો, આપણે જ્યારે બાળપણમાં સ્કૂલ જતા ત્યારે 1 રૂપિયો વાપરવા મળતો. કસમથી આજે લાખો રૂપિયા મળે તો પણ એવી ખુશી નથી મળતી. પાવલીની 4 મળતી તો પણ આ પીપરને ખાવામાં ખુશીઓ 1000 મળતી. પહેલાં 1 રૂપિયામાં અનાજ મળતું એટલે એના પર અનાજની છાપ હતી. આજે 1 રૂપિયાનું કાંઈ નથી આવતું એટલે એના પર અંગૂઠો છે. આમાંથી કયા રૂપિયા તમે વાપરેલા છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, એ જમાનામાં શાંતિ હતી, સાદગી હતી, દોસ્તી હતી. આ વોટ્સઅપ અને ફેસબુક નહોતું ત્યારે જિંદગીની મજા જ કંઈક અલગ હતી. યાદ છે ને મિત્રો, આપણે જ્યારે નાના હતા ત્યારે સાંજના સમયમાં ભૂખ લાગતી તો આપણા માં આપણને રોટલી અને ખાંડનું ભૂંગળું બનાવીને આપી દેતા. ત્યારે નહોતી મેગી કે નહોતું બર્ગર, તો પણ આપણે એ રોટલીનું ભૂંગળું ખુશી ખુશી ખાઈ લેતા, જેનાથી રાત સુધી આપણને ભૂખ ન લાગતી. એ જમાનામાં ઘર ભલે માટીના હતા પણ લોકોના દિલ એકદમ સોનાના હતા. એટલે એ ઘરમાં પ્યાર, ભાઈચારો, ઇજ્જત, સંસ્કાર અને સૌથી વધીને શરમ જોવા મળતી. એક જમાનો હતો જ્યારે ઘરની મહિલાઓ એકબીજા સાથે વાતો કરતાં કરતાં ઘરનું કામ કરી લેતા અને સાંજના સમયમાં ભેગા મળીને સત્સંગ કરતા. હવે આવા દ્રશ્યો બહુ જ ઓછા જોવા મળે છે. અને યાદ છે ને મિત્રો, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા મમ્મી બજારમાંથી કપડાં લઈ આવતા. એ હંમેશા આપણને મોટા જ થતા એટલે માં કહેતી આવતા 2 વર્ષ સુધી આને ચલાવવાના છે. કોણે કોણે આ વાત યાદ છે? દોસ્તો, યાદ છે ને બાળપણમાં આપણે ત્યાં સૂવા માટે જીદ કરતા જ્યાંથી ચાંદ અને તારા દેખાય, જ્યારે આજે ત્યાં સૂવાનું પસંદ કરીએ છીએ જ્યાં મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા હોય. મિત્રો, યાદ છે આ ગોખલો? એ જમાનામાં કાચા મકાનમાં આવા ગોખલા બધાના ઘરમાં જોવા મળતા, જેમાં ઘરનો ઘણો સામાન રાખતા. અને આપણે જ્યારે સંતાકુકડી રમતા ત્યારે આમાં બેસીને સંતાઈ પણ જતા. દોસ્તો, આનો પણ એક જમાનો હતો. આજ એસટીડી બૂથ પર એક જમાનામાં સગા સંબંધી સાથે વાત કરવા માટે લોકો લાઈન લગાવીને ઊભા રહેતા. એ પણ શું જમાનો હતો! ફોટામાં દેખાતી આ ખકડી ગયેલી ખડકી ક્યારેક નવી નકોર હશે, પરંતુ આજે એમનું અસ્તિત્વ સાવ ખોવાઈ ગયું છે. એ જમાનાના વડીલો પણ એક મોટા કારીગર હતા. નાની મોટી વસ્તુને હાથેથી જ બનાવી લેતા. એમાં પણ એમની ખુશી સમાયેલી હતી. જો આ ફોટાને, કેટલા ખુશ થઈને એક વડીલ લાકડામાંથી સૂંડલો બનાવતા જોવા મળે છે. આ ફોટો જોઈને આંખને ઠંડક મળે છે. એક વડીલ શિયાળાના દિવસોમાં સવારમાં ધાબળો ઓઢીને એમના ખુલ્લા ખેતરમાં બેઠા છે. સામેથી સૂર્યદેવ દર્શન દે છે અને એમની બાજુમાં ધીમે ધીમે ફાનસ સળગે છે. કેટલું સુંદર દ્રશ્ય છે આ ફોટો આપણા બાળપણના દિવસોની યાદ અપાવે છે. યાદ છે ને, આપણે જ્યારે નાના હતા ત્યારે આવી રીતે શિયાળાના દિવસોમાં ગામડામાં ફળિયામાં બેઠા બેઠા તાપણું કરતા અને દોસ્તો સાથે ખૂબ મસ્તી કરતા. ક્યારેક એક જમાનામાં આપણા ગામડા પણ કંઈક આવા દેખાતા. સવારમાં બધા લોકો પોતપોતાના કામે જતા અને સાથે એમના પશુને પણ ખેતરે લઈ જતા. આજે તો ગામડા પણ શહેર જેવા થવા લાગ્યા છે. આપણે બધા એટલા નસીબવાળા છીએ જેમને આટલું સુંદર બાળપણ વિતાવ્યું. આજની પેઢીનું બાળપણ તો સોશિયલ મીડિયાની રીલ જોવામાં જ વીતી જાય છે. મિત્રો, આ ફોટો જોઈને કંઈ યાદ આવ્યું? એ જમાનામાં બધાના ઘરમાં આવા માટીના ચૂલા જોવા મળતા, જેમાં સવારમાં આપણા દાદીમાં આવા સુંદર બાજરાના રોટલા બનાવતા, જે એમના હાથેથી જ આપણને ખવડાવતા. સાચે જ એ રોટલાને ખાવામાં જે મીઠાશ મળતી એવી મીઠાશ આજે 5 સ્ટાર હોટલની રસોઈમાં પણ નથી મળતી. પહેલાંનો જમાનો કંઈક આવો હતો, જેમાં શહેરથી ગામડે જવા માટે આખા દિવસમાં એક જ ગાડી મળતી. એટલે ત્યારે લોકો કંઈક આવી રીતે એમાં બેસીને ગામડેથી શહેર અને શહેરથી ગામડે જતા. મિત્રો, હવે આવી બેઠક તો ગામડામાં પણ બહુ જ ઓછી જોવા મળે છે. હવે કોઈ પાસે 2 મિનિટ બેસવાનો ટાઈમ પણ નથી. પણ પહેલાંના જમાનામાં ગામડાના વડીલો નવરા થઈને ગામના પાદરના ઓટલે બેસીને દેશ દુનિયાની વાતો કરતા. હવે તો આવી અભેરાય અને માળિયા ક્યાંક જ જોવા મળે છે. પણ એક જમાનો હતો જ્યારે દિવાળી આવવાના પહેલાં જ આપણા મમ્મી આ માળિયા અને વાસણને સાફ કરીને આવી રીતે ગોઠવતા. અને મિત્રો, યાદ છે ને, આપણે જ્યારે નાના હતા ત્યારે ઘરનો બધો ભંગાર ભેગો કરીને એને વેચીને એની આઈસ્ક્રીમ ખાતા. એ પણ શું જમાનો હતો! અને આ આપણા રમકડા. કોણ આવા ગારાના રમકડા બનાવીને રમ્યું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ ખાટલો એ સમયમાં લગભગ બધાના ઘરમાં જોવા મળતો, જે વરસાદમાં પલળીને કંઈક આવો વાંકો થઈ જતો, જેના પર બેસીને આપણે એને સીધો કરતા. આને જોઈને કંઈ યાદ આવ્યું? બાળપણમાં આના માટે જ આપણે મંદિરે જતા. આ કવિતા તો બધાને યાદ જ હશે. તમને યાદ હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે આ કવિતા કયા ધોરણમાં આવતી. દોસ્તો, ફોટામાં દેખાતી આ વસ્તુ આજની પેઢીને નહીં ખબર હોય. તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો, યાદ છે ને, જ્યારે આપણા પપ્પાએ પહેલો મોબાઈલ લીધો એમાં આવતી આ સાપવાળી ગેમ રમવા માટે આપણે ભાઈ સાથે ખૂબ ઝઘડો કરતા. કોણે આ ગેમને રમી છે મને કોમેન્ટમાં જણાવજો. એ પણ શું દિવસો હતા મિત્રો,
જ્યારે આપણે સ્કૂલથી છૂટતા ત્યારે આવી મસ્તી કરતાં કરતાં ઘરે આવતા. અને આ આપણી સૌથી પ્રિય રમત. કોણ કોણ મોઈ દાંડિયા રમેલું છે? મેં તો મોઈ દાંડિયાની રમત ખૂબ જ રમી છે. એ જમાનામાં લગ્નમાં આજ જેવા દેખાડા નહોતા, ત્યારે લોકો સાદા કપડાં પહેરીને પણ લગ્ન કરી લેતા. આજે લાખો રૂપિયા ખર્ચ કરતાં પણ પહેલાં જેટલો આનંદ નથી મળતો. જો આ વિડીયોમાં લોકો એ જમાનામાં કેવા મોજ મસ્તીથી લગ્ન કરતા. અને દોસ્તો યાદ છે ને, આપણા પપ્પા ભલે આવા ચપ્પલ પહેરતા, પણ એ જ્યારે બજારમાં જતા ત્યારે હંમેશા આપણા માટે નવી વસ્તુ લઈ આવતા. હવે આગળ તમને એવા વિડીયો અને ફોટો બતાવીશ જેને જોઈને તમે તમારા બાળપણની યાદમાં ખોવાઈ જશો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.